મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. રાજુલાની એક ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન મહિલાનું મોત. હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીથી ડિલિવરી દરમિયાન મહિલાનું મોત થયું હોય તેવા આક્ષેપ મૃતક મહિલાના પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા. રાજુલાની ખાનગી હોસ્પિટલમાં મહિલાને ઓક્સિજન ન મળતા મહિલાનું મોત થયું હોય તેવું મહિલાના પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું. મૃતક મહિલાને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ રાજુલા પોલીસને થતાં જ રાજુલા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાના પરિવાર દ્વારા હોસ્પિટલની બેદરકારી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતક મહિલાને ભાવનગર ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. રિપોર્ટ VM24 ગુજરાત ન્યૂઝ રાજુલા. નામ તમારું? મારું નામ અશ્વિન સુખાભાઈ. અત્યારે આજે બેનની ઘટના બની છે, એમાં શું કહેવાનું છે તમારું? એમાં કહેવાનું તો એટલું જ થાય છે કે જે હોસ્પિટલ વાળાએ જે વર્તન કર્યું છે ને જે ઓક્સિજન ઘટતો હતો ત્યારે એ લોકો ઇમરજન્સી માટે ઓક્સિજન લેવા ગયા. તો મારો આક્ષેપ એ છે કે જો ઇમરજન્સીમાં ઓક્સિજન એની પાસે હાજર ન હોય તો આ માણસની જવાબદારી છે. બરાબર, એટલે તમારું કહેવાનું છે ઓક્સિજનના લીધે જ બેન ગુજરી ગયા? હા, ઓક્સિજનના અભાવના લીધે બેનનું મૃત્યુ થયું. નામ છે તમારું? મારું નામ છે દિનેશભાઈ લખનભાઈ ગુજરિયા, ગામ પીપાવો. અને શું ઘટના બની છે? તો મનીષાબેન અમે નકુલ સાહેબના દવાખાના અમે લેવા હતા અને ડિલિવરી માટે બરોબર. તો નકુલ સાહેબ એમ કહ્યું કે ડિલિવરી ઉપરથી બાળક લેવાનું છે બરોબર. મેં બધું વાંધો સહી સિક્કા કરી નાખ્યા હતા ને બાળક બધું તૈયાર થઈ ગયું છે બરોબર. પણ સાહેબો બધા અવર જવા મળ્યા છે એટલે મેં સાહેબને થોડી વાર પૂછ્યું તો સાહેબ તમે કેમ તબિયત કઈ ખરાબ છે? તો સાહેબે એમ કીધું કે તમારે તાત્કાલિક હોસ્પિટલ બદલવું પડશે. એટલે મેં બધું વાંધો નહીં. એટલે કેવી રીતે? તો કે ઘડીક થયું ત્યાં પાછું તમારા બેલ ગુજરી ગયા છે, આવી રીતે અમને કીધું છે. તો આવી રીતે અમને વાહેથી વાત કરી તો આવી રીતે એમ કર્યું છે. તમને શું લાગે છે, હોસ્પિટલની કઈ બેદરકારી લાગે છે? બેદરકારી લાગે છે અમને આવી રીતે. પછી મેં કીધું મારે ભાવનગર જવું છે લઈને બેનને. બરાબર, એટલે બેન ગુજરી ગયા ને? હા, બેન ગુજરી ગયા છે. અને બાળક અત્યારે બાળક પાસે છે.